સેશન્સ કોર્ટમાં કઈ દલીલો કરવામાં આવી હતી અને હાર્દિકે જ્યારે તેને દુઃખદ ગણાવી છે ત્યારે હવે પાસની આગળની રણનીતિ શું રહેશે? જે રીતે આખો ઘટનાક્રમ થયો હતો ત્યારે અલ્પેશ કથિરિયાના જે જામીન છે તે હવે રદ થઈ ગયા છે. સુરત પોલીસ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી કે પોલીસને જાહેરમાં ઉશ્કેરણીજનક એને વ્યવહાર જે છે અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો હતો, અધિકારીઓને ગાળો આપવામાં આવી હતી, તેમજ લોકોની વચ્ચે પોલીસની છાપ ખરડાય એ પ્રકારનું વર્તન જે છે તે વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું, સરથાણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું. એટલે આજે ત્રણેય પોલીસ સ્ટેશનની અંદર જે પ્રકારનો વ્યવહાર અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો હતો એની તમામ જે સીડીઓ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેના આધારે આ જે જામીન મળ્યા છે અલ્પેશ કથિરિયાને તે રદ કરી દેવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને તેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા બાદ જે જામીન અરજી છે તે રદ કરી દેવામાં આવી છે. અત્યારે સુરત પોલીસ જે છે તે હવે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. બીજી તરફ અલ્પેશ કથિરિયાના વકીલના કહેવું છે કે જે હુકમ કરવામાં આવ્યો છે તેમાં સરેન્ડર થવાની વાત જે છે તે નથી કરવામાં આવી અને તેના કારણે હવે અલ્પેશ કથિરિયાના વકીલ જે છે તે જે હુકમ છે તેની જે નકલ છે તે લેશે અને તેઓ હાઈકોર્ટની અંદર જે છે તે જશે અને હાઈકોર્ટની અંદર તેમને જે વાત છે તે પ્રકારની કરવામાં આવશે કે જે કોર્ટના સીસીટીવી જે ફૂટેજ જે પોલીસ સ્ટેશનમાં લેવામાં આવ્યા હતા તે સીસીટીવી ફૂટેજ જે છે તે તેમને આપવામાં આવે. જે જગ્યાથી અલ્પેશ કથિરિયાની જે ગાડી ઉંચકવામાં આવી હતી ત્યારે ટ્રાફિક જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા અલ્પેશ કથિરિયા સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે તેના જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ કેમ તેમને આપવામાં નથી આવ્યા, તેમજ પોલીસ સ્ટેશનની અંદર અલ્પેશ કથિરિયા સામે જે પ્રકારે પોલીસે વ્યવહાર કર્યો છે તેના પણ સીસીટીવી ફૂટેજ જે છે તે તેમને આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં જેટલી પણ દલીલો થઈ છે એની અંદર માત્ર તેમને સાંભળવામાં નથી આવ્યા એ પ્રકારની પણ દલીલ એમના બચાવ પક્ષ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે દીપાલી કે હવે આ કેસની અંદર જે અલ્પેશ કથિરિયા છે તેના વકીલ હવે હાઈકોર્ટમાં જશે અને હાઈકોર્ટમાં તેમની સાથે કે તેમને સાંભળવામાં નહોતા આવ્યા એ પ્રકારની જે વાત છે તે કરવામાં આવશે અને જે જામીન જે આપવામાં આવ્યા હતા તેને રાબેતા મુજબ રાખવામાં આવે અને તેને રદ કરવામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અલગ નિર્ણય લેવામાં આવે અને અલ્પેશ કથિરિયાને ફરીથી જામીન જે છે તે કાયમ માટે આપવામાં આવે એ પ્રકારની જે દલીલ છે તે હાઈકોર્ટમાં થઈ શકે છે. પરંતુ જે નકલ છે તે હજી સુધી બચાવ પક્ષ પાસે આવી નથી અને તેના કારણે તેઓ હજી હાઈકોર્ટમાં ગયા નથી, પરંતુ આજે સાંજ સુધી અથવા તો કાલે બપોર સુધીની અંદર હાઈકોર્ટમાં જઈ શકે છે અને હાઈકોર્ટ સમક્ષ અલ્પેશ કથિરિયાની જે જામીન છે તે કાયમ માટે મંજૂર કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી શકે છે. જી ચોક્કસ. દેવેન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેને જે જામીન આપવામાં આવ્યા હતા તાજેતરમાં તે સુરતી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં જે હંગામો મચાવ્યો અને પોલીસ અધિકારીઓને જે શબ્દો કહ્યા હતા તે મામલે સુરત પોલીસ દ્વારા અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કોર્ટે તેના જામીન રદ કરી દીધા છે. આજે તેની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.